અને શુદ્ધાત્મા થઈને જો તમે રહેતા હોય ને તો આ ભાવના તમને વર્ત્યા જ કરે. તમારાથી કોઈ દુઃખ થઈ શકે નહીં અને કોઈ તમને દુઃખ આપી પણ શકે નહીં. બોલો, જો તમે એક્ઝેક્ટ આત્મા રૂપે અનુભવ દશામાં રહેતા હોય તો. આ તો થોડો અહંકાર ઊભો થાય છે, તો એ અહંકાર પાસે નિશ્ચય કરાવે છે, તું નક્કી કર, કોઈ દુઃખ આપવું નથી. નહીં તો એક્ઝેક્ટ છે એમ. એટલે આ અહંકાર પાસે જ આ બધી ભાવ. એ અહંકાર આવી ભાવના કરે ને તો એ કહે ને કે આત્મા તરફ પાછો આવે છે. હવે તમારો પ્રોજેક્ટ પણ સ્વતંત્ર છે. તમે સ્વતંત્ર છો, તમારો કોઈ ઉપરી નથી, અને તમે જેવી યોજના કરશો એ સ્વતંત્ર છે. બોલો, કોઈની ડખોડખલ નથી. તમારે જેવી સવડી કરવી હોય, અવળી કરવી હોય, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. તો કે એવો કરો એ તમારાથી કોઈ જીવને દુઃખ ના થાય. અને દાદા કહે છે અમે એવો કર્યો છે અને એનું ફળે અમે ભોગવીએ છીએ કે અમારાથી કોઈ દુઃખે નથી થતું અને અમને બાય પ્રોડક્શનમાં જબરજસ્ત વૈભવ છે.